શું જીસેટ પેપર 1 ની પરીક્ષામાં સંશોધન અભિયોગ્યતા એટલે કે રિસર્ચ એપ્ટિટ્યુડના અઘરા પ્રશ્નો જોઈને તમારો પણ પરસેવો છૂટી જાય છે? જો હા, તો આજનો આ વિડીયો તમારી એ ચિંતા કાયમ માટે દૂર કરી દેશે. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર શ્રવણ કુમાર ખારાણી અને બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું સ્વાગત છે. આવનારી નવેમ્બર 2026ની જીસેટની પરીક્ષાને પહેલા જ પ્રયત્ને પાસ કરવા માટે આજે આપણે સોલ્વ કરીશું પેપર 1 ના સૌથી મહત્વના અને સ્કોરિંગ ગણાતા એકમ 2 સંશોધન અભિયોગ્યતાના નવેમ્બર 2025ની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. જેમ તમે થંબનેલમાં જોયું તેમ અહીં આપણે માત્ર સાચા જવાબો ગોખવાના નથી. આપણો ટાર્ગેટ છે દરેક પ્રશ્નનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને 100% સચોટ સમજૂતી, જેથી રિસર્ચનો કોઈ પણ કન્સેપ્ટ તમારો કાચો ન રહી જાય. તો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ અને છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે દરેક પ્રશ્ન પછી તમારે પણ તમારો જવાબ કોમેન્ટ કરવાનો છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન. પ્રશ્ન નંબર 1. નીચેનામાંથી કયા સોફ્ટવેરો પ્લેજિયારિઝમ ચકાસવા માટે ભારતમાં ઉપયોગમાં લેવાય છે? 1. ટર્નિટિન, 2. ડ્રિલબિટ અને 3. ઉરકુંડ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. A 1 અને 2 માત્ર, B 1 અને 3 માત્ર, C 2 અને 3 માત્ર અને D 1, 2 અને 3. તમારી પાસે 5 સેકન્ડ છે. સાચો જવાબ ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો. સાચો જવાબ છે D 1, 2 અને 3. ભારતીય યુનિવર્સિટીઓમાં સંશોધન દરમિયાન સાહિત્યિક ચોરી અટકાવવા માટે આ ત્રણેય સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. યુજીસીની શોધ શુદ્ધિ અંતર્ગત ઉરકુંઠ અને ડ્રિલબિટનો વ્યાપક ઉપયોગ થાય છે, જ્યારે ટર્નિટિન એ વૈશ્વિક અને ભારતીય સ્તરે પ્રચલિત સોફ્ટવેર છે. એટલે કે આ પ્લેજિયારિઝમને ચેક કરવા માટે ઉરકુંઠ, ડ્રિલબિટ અને ટર્નિટિન એમ ત્રણેય સોફ્ટવેરનો ઉપયોગ ભારતમાં થાય છે. પ્રશ્ન 2 છે, નીચેનામાંથી કયું વર્ણનાત્મક સંશોધનને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? A. સંશોધન ફક્ત નવા સિદ્ધાંતો બનાવવા પર કેન્દ્રિત છે. B. ઘટનાની જેમ છે તેમ વર્તમાન પરિસ્થિતિઓ રજૂ કરવા પર કેન્દ્રિત તપાસ. C. નિયંત્રિત પરિસ્થિતિ હેઠળ વૈજ્ઞાનિક કાયદાને સાબિત કરવા માટે અભ્યાસ. અને D. હાલની પરિસ્થિતિઓને બદલવા માટે રચાયેલ સંશોધન. વિચારો અને તમારો જવાબ નીચે કોમેન્ટ કરો. સાચો જવાબ છે B. ઘટનાની જેમ છે તેમ વર્તમાન પરિસ્થિતિઓ રજૂ કરવા પર કેન્દ્રિત તપાસ. વર્ણનાત્મક સંશોધન ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ નો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ પરિસ્થિતિ કે ઘટના અત્યારે જે સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તેનું સચોટ અને પદ્ધતિસરનું વર્ણન કરવાનો છે. તેમાં સંશોધકનું ચલો એટલે કે વેરિયેબલ પરિવર્ત્ય પર કોઈ નિયંત્રણ હોતું નથી. પ્રશ્ન 3 છે, અભિપ્રાયવલીના આધારે સામાજિક સમસ્યાઓનો અભ્યાસ. A. ઐતિહાસિક પદ્ધતિ, B. સર્વેક્ષણ પદ્ધતિ, C. પ્રાયોગિક પદ્ધતિ અને D. સંખ્યાત્મક પદ્ધતિ. તમારી તૈયારી ચેક કરો અને સાચો વિકલ્પ કોમેન્ટ બોક્સમાં લખો. સાચો જવાબ છે B. સર્વેક્ષણ પદ્ધતિ. જ્યારે મોટા સમુદાયના મંતવ્યો, વલણો કે સામાજિક સમસ્યાઓનો અભ્યાસ કરવાનો હોય ત્યારે અભિપ્રાયવલી ઓપિનિયન અથવા પ્રશ્નાવલી ક્વેશ્ચનરનો ઉપયોગ થાય છે.
જે સર્વેક્ષણ પદ્ધતિનું એક મુખ્ય સાધન છે. પ્રશ્ન 4 છે, સંશોધનમાં વ્યક્તિગત ભાગ લેનારા વિશે સંદર્ભ આપતી વખતે નૈતિક રીતે યોગ્ય રીત કઈ છે? એ. તેમના નામ અને જવાબો સાથે યાદી બનાવવી. બી. સાંકેતિક ભાષા અથવા અનામી ઓળખકર્તાઓનો ઉપયોગ. સી. સહભાગીઓને તેમનો પોતાનો ડેટા પ્રકાશિત કરવા કહો. અને ડી. નામોને માહિતી સંગ્રાહકના નામથી બદલવા. આનો જવાબ શું હોઈ શકે? ફટાફટ કોમેન્ટ કરો. સાચો જવાબ છે બી. સાંકેતિક ભાષા અથવા અનામી ઓળખકર્તાઓનો ઉપયોગ. સંશોધન આચાર સંહિતા રિસર્ચ એથિક્સનો સૌથી મહત્વનો નિયમ છે કે માહિતી આપનાર વ્યક્તિની ગોપનીયતા જળવાઈ રહેવી જોઈએ. તેથી તેમના સાચા નામ આપવાને બદલે કોડ કે અનામી ઓળખનો ઉપયોગ નૈતિક રીતે શ્રેષ્ઠ છે. પ્રશ્ન 5 છે, નીચે આપેલ જૂથમાં કયું ગુણાત્મક માપન છે? એ. મૂલ્ય, વલણ, ઘટના વર્ણન. બી. મૂડીરોકાણ, દ્રષ્ટિકોણ, લક્ષ્ય. સી. મૂલ્ય, કામગીરી, નફો. અને ડી. ખર્ચ, રોકાણ, નફો. સાચો વિકલ્પ કયો છે? તમારી પાસે 5 સેકન્ડ છે. ફટાફટ કોમેન્ટમાં જણાવો. સાચો જવાબ છે એ. મૂલ્ય, વલણ અને ઘટના વર્ણન. ગુણાત્મક માપન ક્વોલિટેટિવ મેજરમેન્ટમાં એવી બાબતોનો સમાવેશ થાય છે જેને આંકડાઓમાં સીધી રીતે માપી શકાતી નથી. મૂલ્યો, માનવ વલણ અને ઘટના વર્ણન એ વ્યક્તિલક્ષી અને ગુણાત્મક બાબત છે. બાકીના વિકલ્પોમાં નફો, ખર્ચ અને રોકાણ એ સંખ્યાત્મક ક્વોન્ટિટેટિવ માપન છે. તેથી બાકીના વિકલ્પો નહીં આવે. આજના સેશનનો છેલ્લો પ્રશ્ન છે, સામાન્ય સંભાવના વિતરણ આલેખના 0 SD થી -3 SD સુધી અવલોકનની કેટલી ટકાવારી વ્યાપકપણે આવરી લેવામાં આવે છે? એ. 100%, બી. 0%, સી. 50% અને ડી. 30%. ચાલો જોઈએ કેટલા લોકોને આનો સાચો જવાબ આવડે છે. જલ્દીથી કોમેન્ટ કરો. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી. 50%. સામાન્ય સંભાવના વિતરણ આલેખ નોર્મલ પ્રોબેબિલિટી કર્વ NPC એ મધ્યક મીન બરાબર 0 SD થી બંને બાજુ સમાન રીતે વહેંચાયેલો હોય છે. વળાંકની કુલ ટકાવારી 100% હોય છે. તેથી 0 SD થી જમણી બાજુ 50% અને ડાબી બાજુ -3 SD સુધી લગભગ 49.87%, જેને વ્યાપક રીતે 50% ગણવામાં આવે છે, અવલોકનો આવેલા હોય છે. તો મિત્રો, આ હતું નવેમ્બર 2025ની પરીક્ષામાં જીસેટના પેપર 1માં પ્રકરણ 2ના એટલે કે સંશોધન અભિયોગ્યતાના ખૂબ જ અગત્યના PYQs અને તેનું સચોટ વિશ્લેષણ. હવે તમારો વારો છે. આજના આ 6 પ્રશ્નોમાંથી તમે કેટલા સાચા જવાબો આપ્યા? તમારો ફાઇનલ સ્કોર નીચે કોમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવી દો. અને હા, આપણી આ 100% સચોટ સમજૂતીની સિરીઝ અહીં જ અટકવાની નથી. આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈને આવી રહ્યા છીએ પેપર 1નું પ્રકરણ 3 ગદ્ય સમીક્ષા. પરીક્ષામાં જે લાંબો ફકરો પૂછાય છે તે ફકરામાંથી સમય બચાવીને ઝડપથી અને એકદમ સાચો જવાબ કેવી રીતે શોધવો તેની સ્માર્ટ ટ્રીક સાથે આપણે અગાઉ પૂછાયેલા PYQs સોલ્વ કરવાના છીએ.
તો એ વિડીયો તો બિલકુલ મિસ ન કરતા. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો અને GSET ની તૈયારી કરતા દરેક મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. જો હજુ સુધી આપણી ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવીને બેલ આઇકન ઓન કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ 3 ના નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી વાંચતા રહો અને GSET પાસ કરવાની તૈયારીમાં લાગેલા રહો. આભાર.